જૂનાગઢ જિલ્લાના કેશોદ શહેરના ગાંધીનગર વિસ્તારમાં એક બંધ રહેણાંક મકાનમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે। પ્રાથમિક માહિતી મુજબ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી। સદનસીબે આસપાસના લોકોની સમયસર કામગીરીથી આગ કાબૂમાં આવી ગઈ હતી અને જો કે મોટી દુર્ઘટના ટળી ગઈ હતી। જૂનાગઢ જિલ્લાના કેશોદ શહેરના ગાંધીનગર વિસ્તારમાં બાપા સીતારામ મંદિર પાસે આવેલી ગલીમાં એક બંધ રહેણાંક મકાનમાં અચાનક આગ લાગી હતી। ઘટનાના સમયે મકાનમાં કોઈ પણ સભ્ય હાજર ન હતું। પ્રાથમિક તપાસ મુજબ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું સામે આવ્યું છે। જો કે આગ લાગતા જ આસપાસના રહીશોએ તાત્કાલિક પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લીધી હતી, જેના કારણે કોઈ મોટી જાનહાનિ ટળી હતી। મારું નામ પ્રતાપ રાઠોડ, હું ગાંધીનગર સોસાયટીમાં રહું છું, બાપા સીતારામ વાળી ગલીમાં। આજે અમે ઘરે કોઈ હાજર નહોતા, અમે એક જગ્યાએ પ્રસંગમાં જમવા માટે ગયા હતા અને ઓચિંતાનું રૂમમાં તારું માર્યું હતું અને શોર્ટ સર્કિટના કારણે અંદર રૂમમાં આગ લાગી। આજુબાજુવાળાનું ધ્યાન કર્યું કે ધુવાળા નીકળે તો અમારી બાજુમાં મોટા ભાઈ રહી છે, અહીંયા ડોહીમાં હતા, અહીંયા ચાવી હતી, હરી કાઢીને આવી અને બધું જોયું તો અંદર જવાય પોઝિશન નહોતી, એવી આગ લાગી ગઈ। અને અંદર અમે ગયા તો અંદર કોઈ વસ્તુ, અમારી ઘર સંઘની વસ્તુ, કોઈ વસ્તુ હાજર રહી નથી હાજી, કે બધી વસ્તુ સળગીને રાખ થઈ ગઈ। નુકસાની કમસે કમ મારા 42,000 રૂપિયા શેટી હેઠે પડ્યો હતો કે મારે એક જગ્યાએ ભરવાના હતા, તો શેટી રાખી ગુમ થઈ ગઈ। મધુ રાવલિયા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।